તો નમસ્કાર મિત્રો, હું યશ નિંબારક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના આપણા વિડીયોમાં. મિત્રો આપણા આ સિરીઝની જે ધાર્મિક કથાની જે આપણી સિરીઝ છે તેનું પહેલું વિડીયો મેં વિચાર કર્યો કે આપણે મંદિરથી શરૂ કરીએ. તો રામદેવજી મહારાજના મંદિરે આવ્યો છું તો ઇન્ટ્રો અહીંયાથી શરૂ કરીશું, એટલે આપણું આગળનું વિડીયો અહીંયાથી શરૂ થશે. તો આજના આપણા વિડીયોમાં આપણે જે આવનાર મૂવી છે 25 જુલાઈએ જે રિલીઝ થવાનું છે મૂવી મહાઅવતાર નરસિંહા, તો તેને રિલેટેડ જે કથા છે ભગવાન નરસિંહ પ્રાગટ્યની જે કથા છે તેને આપણે આજના વિડીયોમાં જોઈશું. તો ચાલો આગળ જોઈશું કે શું છે કથા. તો આ કથાની શરૂઆત કરીએ તો આ વાત એ સમયની છે કે જ્યારે સનકાદિક ઋષિઓ જે છે તેઓ ભગવાન વિષ્ણુના દર્શન કરવા માટે થઈને એકવાર વૈકુંઠમાં જાય છે, અને વૈકુંઠની અંદર જે ભગવાન વિષ્ણુના પાર્ષદ બે હોય છે, દ્વારપાલ જય અને વિજય, તે ભગવાન વિશ્રામ કરતા હોવાના કારણે ભગવાનની વિશ્રાંતિની અંદર કોઈ પણ પ્રકારની ખલેલ ન પડે, કોઈ પણ ભગવાનની વિશ્રાંતિમાં ભંગ ન થાય તે માટે થઈને તેઓ સનકાદિક ઋષિઓને અટકાવે છે. અને આ અટકાવવાના કારણે સનકાદિક ઋષિઓ ક્રોધિત થઈને જય અને વિજય જે ભગવાનના દ્વારપાળ હોય છે તેઓને શ્રાપ આપે છે કે તમે અસુર જેવી વૃત્તિ કરો છો, અમને સાધુ સંતોને અટકાવો છો, માટે જાઓ તમે રાક્ષસ કુળમાં જન્મ લો. અને જેના કારણે તેઓ રાક્ષસ કુળમાં જન્મ લે છે. પરંતુ ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થાય છે અને સનકાદિક ઋષિઓને સમજાવે છે કે વૈકુંઠ છે એ મારું ધામ છે અને મારું ધામ શાંતિનું ધામ છે, પરંતુ આપે અહીં આવીને ક્રોધ કર્યો અને આ બંને તો નિર્દોષ છે, તેઓએ તો પોતાનો જે કર્તવ્ય છે તેનું પાલન કર્યું છે, તો આપે આ તેમની માથે ક્રોધ ન કરવો જોઈએ. અને સનકાદિક ઋષિઓ પોતાની ભૂલને સમજે છે અને જે જય અને વિજય દ્વારપાળ છે તેઓને કહે છે કે જાઓ, તમને અમે વરદાન બે પ્રકારના આપીએ છીએ. તમારે જો ભગવાનની ભક્તિભાવથી ભગવાનને પામવા પરત આવવું હોય તો તમારે 7 જન્મ લેવા પડશે, અને જો તમે વેરભાવથી એટલે કે ભગવાનની શત્રુતા કરીને ભગવાનને પામવા માગશો તો તમને ખાસ 3 જન્મની અંદર મુક્તિ મળશે, ભગવાનની પાસે તમે પાછા આવી જશો. તો તમારી જે ઈચ્છા હોય તે પ્રમાણે તમે જન્મ લઈ શકશો. અને અમે અપરાધ કર્યો છે, ભગવાન વિષ્ણુનું જે ધામ છે એ તો શાંતાકારમ ભુજગશયનમ છે, ભગવાન વિષ્ણુ તો કે જેમનું ધામ પણ શાંત છે, પરંતુ ત્યાં આવીને અમે ક્રોધ કર્યો છે, અમે ઉત્પાત કર્યો છે, તો તેથી અમે 1 જન્મની અંદર તમારી સહાયતા માટે અમે પોતે જન્મ લઈશું. તો જે જય વિજય છે તેઓનો જે પ્રથમ જન્મ છે એ છે હિરણ્યકશ્યપુ અને હિરણાક્ષ. વરાહ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ પોતાના ભાઈના વધનો બદલો લેવા માટે થઈને હિરણ્યકશ્યપુ જે છે તે ભગવાન વિષ્ણુને પરાસ્ત કરવા માટે થઈને બ્રહ્માજીનું તપ કરવા જાય છે. હિરણ્યકશ્યપુ છે એ ભગવાન વિષ્ણુ સાથે બદલો લેવા માટે થઈને બ્રહ્માજીનું તપશ્ચર્યા કરે છે અને 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરે છે. તો બ્રહ્માજી પ્રસન્ન થયા તે સમયે તે વરદાન એવું કંઈક માગે છે કે હે બ્રહ્માજી, તમારી બનાવેલી જે સૃષ્ટિ છે તે સૃષ્ટિમાં હું કોઈનાથી મૃત્યુ ન થાય મારું, અને જે હું દિવસે ન મરું, ન રાતે મરું, ન ઘરની બહાર મરું, ન ઘરની અંદર મરું, કોઈ સજીવથી ન મરું, કોઈ નિર્જીવથી ન મરું, કોઈ લીલા અસ્ત્રથી લીલી વસ્તુથી ન મરું, કોઈ સૂકી વસ્તુથી ન મરું, કોઈ પશુથી ન મરું, કોઈ મનુષ્યથી ન મરું. આપની બનાવેલી જેટલી સૃષ્ટિ છે એટલે કે જેટલા જીવો છે આ પૃથ્વી ઉપર તેમાંથી કોઈ નથી ન મરું એવું વરદાન માગે છે બ્રહ્માજી પાસે. તો બ્રહ્માજી તેને વરદાન આપે છે. અને આ બાજુ જ્યારે હિરણ્યકશ્યપુ 100 વર્ષનું બ્રહ્માજીનું તપ શરૂ કરે છે તે સમયે નારદ મુનિ જે છે, નારદજી છે, તે હિરણ્યકશ્યપુની પત્ની જે કયાધુ હતી તે સગર્ભા હતી અને તેને એક આશ્રમમાં લઈ જાય છે અને ભગવાન વિષ્ણુનું ભગવાનની કથાનું શ્રવણ કરાવે છે, જેનાથી તેના ઉદરમાં રહેલો જે બાળક છે તેની ઉપર એટલે કે હિરણ્યકશ્યપુના પુત્ર ઉપર તેની અસર થાય. તો આવી રીતે 100 વર્ષ સુધી જ્યાં સુધી હિરણ્યકશ્યપુએ તપશ્ચર્યા કરી એટલે કે તપ કર્યું ત્યાં સુધી હિરણ્યકશ્યપુની પત્ની એટલે કે કયાધુ છે તે નારદની પાસેથી સત્સંગ એટલે કે કથા શ્રવણ કરે છે, પરંતુ ત્યાં સુધી તેને પુત્રની પ્રસૂતા નથી થતી, એટલે કે તેને કોખેથી પુત્ર જન્મતો નથી. 100 વર્ષ સુધી તેની કોખમાં હિરણ્યકશ્યપુનો પુત્ર રહ્યો હતો. ખૂબ જ જોરથી વરસાદ આવી રહ્યો છે અને આપણે આપણી કથાની
આપણી કથાને આગળ વધારીએ તો ત્યારબાદ ઘટના એવી ઘટે છે મિત્રો કે હિરણ્યકશિપુને અમરત્વ જેખું વરદાન મળી ગયું, તો જેથી તે જે ભગવાન વિષ્ણુના ભક્ત હોય છે તેમની ઉપર અત્યાચાર કરે છે ને આ બાજુ તેનો પુત્ર, તેને ત્યાં પુત્રનો જન્મ થાય છે, એટલે કે પ્રહલાદનો જન્મ થાય છે. પરંતુ મિત્રો પોતાના પિતાના વાતાવરણમાં આવવાના કારણે જે ભક્ત પ્રહલાદ આપણે જેને કહીએ છીએ, એ ભક્ત પ્રહલાદ પણ શરૂઆતમાં જેના શરૂઆતના વર્ષો છે, એના જન્મ પછીના થોડાક જે વર્ષો છે, જ્યાં સુધી એ 5 વર્ષનો થયો તે સમય દરમિયાન તે પિતા પ્રેમી હતો, એટલે કે તે પોતાના પિતા હિરણ્યકશિપુને જ ભગવાન માનતો હતો અને ભગવાન વિષ્ણુનો તે પણ વિરોધી બની ગયો હતો પોતાના પિતાના આચરણના કારણે. તો ત્યારબાદ એક ઘટના એવી ઘટિત થાય છે કે એક વખત પોતાના પિતાનું જે ભજન ન કરે તેને દંડ દેવા માટે થઈને ભક્ત પ્રહલાદ છે એ નગરમાં ખુલ્લી તલવાર લઈને ફરતો હોય છે, ભ્રમણ કરતો હોય છે કે કોણ મારા પિતાનો વિરોધ કરે છે અને કોણ વિષ્ણુની પૂજા કરે છે. તો આ સમય દરમિયાન જ્યારે પ્રહલાદ ખુલ્લી તલવાર લઈને પોતાના સૈનિકો સાથે નગરમાં ફરતો હોય છે, તે સમયે એક કુંભારને ત્યાં તે ભગવાન વિષ્ણુના નામનો જાપ સાંભળે છે, એટલે કે ત્યાં ભગવાન વિષ્ણુનું કોઈ નામ લેતું હોય છે, નારાયણનું નામ લેતું હોય છે, જેથી તે ત્યાં જઈને આખી ઘટના જાણે છે. તો ત્યાં ઘટના એવી ઘટિત થયેલી હોય છે કે કુંભાર પોતાના બનાવેલા જે ઘડા હોય છે, જે માટલા હોય છે, તેને જ્યારે પકવવા માટે થઈને અગ્નિ પ્રગટાવતો હોય છે, તો તે પ્રગટાવેલા અગ્નિમાં માટલાની વચ્ચે એક માટલામાં બિલાડીના બચ્ચા રહી ગયા હોય છે. તો જેના કારણે તે ભગવાનનું સ્મરણ કરીને ભગવાનને તે બિલાડીના બચ્ચાને બચાવવા માટે પ્રાર્થના કરતો હોય છે. અને આ ઘટનાથી પ્રભાવિત થાય છે પ્રહલાદ અને કહે છે કે તમારો નારાયણ જે છે, તમારો વિષ્ણુ છે, તે શું ખરેખર આ બિલાડીના બચ્ચાને આ અગ્નિમાંથી બચાવી લે છે? તો કે હા, સાચા ભગવાન તો એ જ છે, તારા પિતા છે તે તો બ્રહ્માજીના વરદાનથી અમરત્વ જેખું વરદાન મળ્યું છે તેમને, અને જેના કારણે તે અમારી ઉપર અત્યાચાર કરે છે, પ્રજા ઉપર અત્યાચાર કરીને પોતાને ભગવાન કહેડાવે છે. પરંતુ સાચા ભગવાન તો ભગવાન વિષ્ણુ જ છે. તો જેથી તેનું પરિણામ જોવા માટે થઈને ભગવાન નારાયણનું નામનો જે શું મહિમા ખરેખર સાચો છે કે નહીં તે જોવા માટે થઈને તે ત્યાં આખી રાત્રિ નૈયાન રહે છે. અને સવારમાં જ્યારે અગ્નિ ઠરે છે તે સમયે બધા માટલા પાકી જાય છે, બધા માટલા સુધી અગ્નિ પહોંચી ગયેલો હોય છે, પરંતુ જે બિલાડીના બચ્ચાવાળું માટલું હોય છે તે માટલું વચ્ચોવચ અને તે કાચું રહી ગયેલું હોય છે અને અંદરથી બિલાડીના બચ્ચા સાજા નીકળે છે, એટલે કે જીવિત નીકળે છે. જેથી પ્રહલાદ આ ઘટનાથી પ્રભાવિત થઈને તે પણ ભગવાન વિષ્ણુને ભગવાન માનીને સાચા માર્ગ ઉપર ચાલતો થાય છે અને પોતાના પિતાને સમજાવવાનો પ્રયાસ કરે છે. તો પોતાના પુત્રને નારાયણની ભક્તિથી બચાવવા માટે, એટલે કે નારાયણનો વિરોધી પાછો બનાવવા માટે હિરણ્યકશિપુ અનેક પ્રયાસો કરે છે, પરંતુ પ્રહલાદ જે છે ભગવાન નારાયણનો પરમ ભક્ત બની ગયો હોય છે. તો અંતે તેને સમજાવવા માટે થઈને તેનો વધ કરવા માગે છે કે હું પ્રહલાદનો વધ કરી નાખું, કારણ કે મારા શત્રુનું ભજન કરે છે. તો તે પ્રહલાદનો વધ કરવા માટે થઈને અનેક પ્રયાસ કરે છે. તેને પર્વત ઉપરથી નીચે ફેંકાવે છે, સર્પો પાસે નખાવી દે છે, તેની ઉપર હાથીથી કચડાવી નાખવાનો પ્રયાસ કરે છે, અનેક પ્રયાસ કરે છે. ત્યારબાદ અંતે પોતાની બેન હોળિકા, કે જેને બ્રહ્માજીથી વરદાન હતું કે તે અગ્નિમાં બળે નહીં, તેને બોલાવીને તેની પાસેથી તેને પ્રહલાદને બાળવા માટેનું પણ અંતે પ્રયાસ કરે છે. પરંતુ અગ્નિમાં હોળિકા પોતે બળી જાય છે, અને જેની કથા અનુસાર આપણે સૌ જાણીએ છીએ કે હોળીનો તહેવાર આપણે ઉજવીએ છીએ તેની ઉપરથી. અને મિત્રો, આ હોળિકા, એનું એક નામ સિંહિકા, અને એવું પણ એક કથા માન્યતા અનુસાર છે કે આ હોળિકા જે છે એ રાહુની માતા હતી. અને જો રાહુનું વિડીયો જોવો હોય તો ઉપર આઈ બટનમાં આપને સજેશન થતું હશે, તો આપ ત્યાંથી જોઈ શકો છો. તો આ અંતિમ પ્રયાસમાં હિરણ્યકશિપુ જે છે તે એક સ્તંભની ફરતે અગ્નિ લગાવીને તેને ગરમ કરાવે છે અને લાલચોળ ગરમ થઈ જાય છે સ્તંભ, લોખંડનો સ્તંભ હોય છે જે, અને એ સ્તંભને બસ ભરવાનું કહે છે પ્રહલાદને કે તારો નારાયણ, તારો વિષ્ણુ જો આમાં હોય તો આ સ્તંભને બથ ભર. તો જેથી પ્રહલાદ જે છે, ભક્ત પ્રહલાદ છે, તે કહે છે કે મારા નારાયણ, મારા વિષ્ણુ
તો કણ કણમાં છે, તો આ સ્તંભમાં પણ છે. પરંતુ તેને પણ મનમાં થોડી શંકા જાગે છે કે શું ખરેખર ભગવાન આમાં હશે. તેની શંકાને દૂર કરવા માટે થઈને ભગવાન એ લાલ ગરમ લાલચોળ સ્તંભની ઉપર એક કીડીઓની હાથ દોડાવે છે કે કીડીઓની હાથ તેને દેખાય છે. એટલે તેને વિશ્વાસ આવી જાય છે કે નહીં, મારો નારાયણ આમાં છે. કારણ કે આ કીડીને જો આ લાલ ગરમ સ્તંભ માથે જો એની રક્ષા કરતો હોય તો મારી તો રક્ષા કરશે જ. તેમ કહીને તે એ સ્તંભને બધ ભરે છે અને એ સ્તંભમાંથી ભગવાન વિષ્ણુ એટલે કે ભગવાન નારાયણ પોતાનું નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે અને પ્રહલાદની રક્ષા માટે થઈને આગળ આવીને હિરણ્યકશિપુ સાથે ભયંકર યુદ્ધ કરે છે. અને ભગવાન નરસિંહ હિરણ્યકશિપુને પકડીને ઘરનો જે ઉમરો હોય છે એ ઉમરાની અંદર લઈ જઈને ભગવાન નરસિંહ હિરણ્યકશિપુને કહે છે કે હે હિરણ્યકશિપુ, આજે તારો અંત નિશ્ચિત છે. કારણ કે જે મારા ભક્તોની ઉપર અત્યાચાર કરે છે તેને હું કદાપી માફ નથી કરતો. તો હિરણ્યકશિપુ હસતા હસતા કહે છે કે હે વિષ્ણુ, તમે કઈ રીતે મારો વધ કરશો? કારણ કે મને બ્રહ્માજીનું વરદાન છે, હું દિવસે ન મરું, રાતે ન મરું, કોઈ જીવથી ન મરું, કોઈ નિર્જીવથી ન મરું. તો તમે મારો કઈ રીતે સર્વનાશ કરશો? મારો અંત કઈ રીતે કરશો? તો ભગવાન વિષ્ણુ તેને હરેક પોતાની જે વરદાનમાં માગેલી હરેક શરતો છે તે શરતો વિશે બોલવા કહે છે કે તે શું શું શરત બ્રહ્મા સાથે નક્કી કરી હતી એ તું મને જણાવ. એટલે હિરણ્યકશિપુ એક પછી એક શરત કહે છે. તો હિરણ્યકશિપુ પહેલા કહે છે કે હું દિવસે ન મરું, રાતે ન મરું. તો ભગવાન નરસિંહ કહે છે કે હે હિરણ્યકશિપુ, આ દિવસ પણ નથી અને રાત્રિ પણ નથી, આ સંધ્યાનો સમય છે એટલે કે સાંજનો સમય છે. આ દિવસમાં પણ ન કહેવાય અને રાતમાં પણ ન કહેવાય, આ સાંજનો સમય છે. ત્યારબાદ કોઈ પશુથી ન મરું, કોઈ મનુષ્યથી ન મરું, હિરણ્યકશિપુ કહે છે. તો ભગવાન કહે છે કે હે હિરણ્યકશિપુ, હું નથી તો પશુમાં કે નથી તો નર એટલે કે મનુષ્યમાં, હું અડધો સિંહ અને અડધો નર એટલે કે નરસિંહ છું. એટલે હું નથી નરમાં નથી પશુમાં, હું તને મારા નખથી મારીશ. કારણ કે નખ છે એ કોઈ અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી, સજીવ પણ નથી અને નિર્જીવ પણ નથી, લીલા પણ નથી અને સૂકા પણ નથી. અને હે હિરણ્યકશિપુ, રહી વાત બ્રહ્માની સૃષ્ટિમાં, તો બ્રહ્મા પોતે મારી સૃષ્ટિમાં શામિલ છે. એટલે કે બ્રહ્માનો રચયિતા હું છું, બ્રહ્મા મારો રચયિતા નથી. આમ કહીને ભગવાન વિષ્ણુ છે તે ભગવાન નરસિંહ છે તે હિરણ્યકશિપુનું ઉદર ફાડીને એનો વધ કરે છે. અને આવી રીતે એ જન્મમાંથી જય અને વિજયને હિરણ્યકશિપુ અને હિરણાક્ષનો જે સ્વરૂપ છે, જે જન્મ છે, તેમાંથી મુક્તિ અપાવે છે. ત્યારબાદ હિરણ્યકશિપુના વધ પછી પણ ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. તો જેના કારણે બ્રહ્માજી અને શિવજી મહારાજ એટલે ભગવાન સદાશિવ આવીને ભગવાનને શાંત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ ભગવાન નરસિંહ શાંત નથી થતા. તો લક્ષ્મીજીને દેવતાઓ અને બ્રહ્માજી બુદ્ધિ દોડાવીને લક્ષ્મીજીને આગળ મોકલે છે કે કદાચ ભગવાન લક્ષ્મીજીથી શાંત થઈ જાય. પરંતુ લક્ષ્મીજીથી પણ શાંત નથી થતા. અંતે ભગવાન શિવ કહે છે કે ભગવાન પોતાના ભક્ત પ્રહલાદ માટે આ ઉગ્ર સ્વરૂપ લીધું છે. તો ભગવાન પોતાના ભક્તથી જ શાંત થાય છે. તો જેથી જે પ્રહલાદ છે તે ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારબાદ ભગવાન નરસિંહ શાંત થાય છે. અને એની સાથે એ પણ જાણવા જેવું કે જે આપણે રામદેવજી મહારાજનો પાઠ પૂરીએ છીએ એ પાઠની સૌ પ્રથમ જે પાઠ પૂજા જે થઈ એ ભક્ત પ્રહલાદે કરી હતી. અને જેમાં સતયુગના સમયમાં જે પાઠ હતા એના જે નકળંગનાથ એ પાઠના જે અધિપત્ય હતું એ ભગવાન નરસિંહનું હતું. તો સતયુગની અંદર જે પાઠ પુરાણો હતો તે સમયે જે નકળંગનાથ કહી શકીએ અથવા તો 12 બીજના ધણી આપણે જે રામદેવજી મહારાજને કહીએ છીએ અત્યારે, તે સતયુગની અંદર એનું પદ જે હતું એ ભગવાન વિષ્ણુના સ્વરૂપ એટલે કે ભગવાન નરસિંહનું હતું. તો આ છે આ કથા અને આની ઉપર જ તે મૂવી આવી રહી છે મહાઅવતાર નરસિંહા. તો ખૂબ જ જોવાલાયક મૂવી હશે કદાચિત, પરંતુ આપણે મૂવીની કરતાં કથાની સાથે વધારે જોડાણ છે. તો કથા આપણી આજના વિડીયોની આ હતી. તો ફરી મળીએ નવા વિડીયોમાં. અને જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી તો આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરો. તથા આ વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.